મને ગોલ કિશોરભાઈ કાંતિભાઈ. મકાનની દિવાલ પડી ગઈ હતી, પછવાડે રહેતા હતા, અમે 5-6 ભાડું હતા અને પછી પડી ગયું એટલે અમને સાહેબે બોલાવ્યા હતા ફાયર બ્રિગેડવાળાએ. અમે તો અહીં રહેતા નથી, અમે 4-5 બીજા રહેવા ગયા છીએ. મકાન આવું ખડ પડી ગયું હતું ને એટલા માટે, એટલે પછી આ મકાન એટલું પાડી ગયા છે. એમ કાંઈ કોઈ રહેતું નહોતું, સમજી લઈએ મકાન માલિકો ગુજરી ગયા છે. સવારના 7 વાગે દિવાલ પડી. આની જાણ તો અમે કેટલી વાર બધે કરી મ્યુનિસિપાલિટીમાં ને એમાં આ મકાનની, બરાબર, પણ આ રાજકારણનું મકાન હોવાથી કોઈ ધ્યાન દેતા નહોતા મ્યુનિસિપાલિટીની. કોનું મકાન છે આ? કેશુભાઈના ભાઈનું મકાન છે. કેશુભાઈ મુખ્યમંત્રી છે ને જી, ભૂતપૂર્વ મુખ્યમંત્રી. જર્જરિત મકાનની નોટિસ ફાડી નથી? ના, નોટિસ નથી. અમે ફોન કરીને જાણ કરી, રૂબેરૂબની જાણ કરતા, બરાબર, કોઈ અરજી લેતા જ નહોતા રાજકારણના હિસાબે. હજી આખું જર્જરિત મકાન છે, આખું પાડવાનું હતું, એની બદલે અડધું પાડીને મ્યુનિસિપાલિટીવાળા વૈયા ગયા છે. ક્યારે ઘટના બની હતી? સવારના 7 વાગે. પછી આપે કોને જાણ કરી હતી? અમે આ ફાયર બ્રિગેડમાં જાણ કરેલી હતી. અધિકારીઓ જે આવ્યા હતા તેના દ્વારા આપને શું કંઈ કહેવામાં આવ્યું હતું? ના ના, કાંઈ કહેવામાં. અધિકારીઓ બધાએ બધું કાર્યવાહી કરીને અડધું મકાન પડેલું હતું એ પાડી ગયા.